સંવિધાન તો બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું, બરાબર ને? હવે એ સંવિધાન બનાવવા પાછળ કોંગ્રેસની સરકાર વખતે કટોકટીનો એક મોટો નિયમ લાયા. આરટીઆઈ એક્ટિવિસ્ટ નો કાયદો કેજરીવાલ સાહેબે તૈયાર કરેલો, યાદ હોય તો કોઈને કદાચ આટલામાંથી નહીં ખબર હોય. એ કાયદાનું અમલીકરણ માનનીય કેજરીવાલે કરેલું, એનું સંશોધન પણ એમને કરેલું કે આ કાયદામાં શું થશે. તો લોકપાલની આંદોલન કરતા 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 આપણી આ પાર્ટીનું જન્મ થયો. આજે 12/2/24 એટલે 12 ને આ 13મું વર્ષ ચાલે છે આ પાર્ટી. તો આ પાર્ટી આટલી ફાસ્ટ ચાલે છે એટલે એના પાછળ કોઈ બીજો કોઈ જાદુગર નથી. આપણા બધા નાના નાના કાર્યકરો બધા ચલાવે છે, જેમની પાસે પૈસો ટકોય નથી, કેટલા પણ ફરે છે, કોઈ પાર્ટી ફંડ નથી આપતું. પાર્ટી ફંડ છે નહીં, આપણી કોઈ તાકાત નથી, સત્તા નથી. ગુજરાતમાં માત્ર પાંડવો જે ધારાસભ્ય બન્યા હતા એમાં આપણે ચેતરભાઈ આદિવાસી પટ્ટીમાં છે માત્ર. હવે એમને પણ પોતાનું માન સન્માન નથી રાખવામાં આવતો. તો આપણા ભાઈ છે એ ગમે તે વિસ્તારનો હોય તો એ ભાઈ કવાંટની ચિંતા કરે, છોટાઉદેપુરની ચિંતા કરે, રાજપીપળાની ચિંતા કરે, પૂરા ગુજરાતના આદિવાસીની ચિંતા કરે, તો એ કંઈ ખોટું થોડું છે. આપણો ભાઈ છે, એક તો સત્તા મળી છે તો આપણો કોઈ બેલી ઉભો થયો છે. તો આપણે એ વસ્તુ જાણવાનું છે કે મારો એક ભાઈ જો ઉભો થયો તો આટલી વાત પહોંચતી હોય. આજે લોકો કહે છે કે અહીં ગુજરાતનો સીએમ બની શકે એટલી તાકાત એનામાં નોલેજ છે, બરાબર ને? તો આ ખેતીવાડી અધિકારીમાંથી આટલી જગ્યાએ આવતા હોય તો એમને શું ન નડ્યું હોય? એ જૂની કઈ બીજી પાર્ટીમાં કામ કર્યું હોય પણ કંઈક ને કંઈક આપણે શીખ્યા. આપણે એનો કોઈ વિરોધ નથી. પાર્ટી કોઈ પણ હોય પણ સારા સારા વ્યક્તિ આપણી પાર્ટીમાં જોડાય, આપણા સમાજને એકત્ર કરે અને આપણું આ સિંહાસન કોઈ પણ વ્યક્તિ જીતીને પછી આપણા સમાજની સેવા કરે, આપણો હેતુ છે. અને આપણો જે સમાજ પછડાય છે એ ના પછડાય, આપણું ભણતર ગણતર ના બગડે. અને લોકો યુવાઓને આ લોકો જેટલા પણ અનપઢ નેતાઓ તૈયાર થઈને જાય છે કવાંટની અંદરથી, એ લોકો મજાક બનાવે છે. ભણેલા ગણેલા એવું કરે છે, મજાક બનાવે છે. જે વ્યક્તિ ભણે છે, આપણે નાનું બાળક ત્યાં રમે છે, બાળક એટલું નાનું ત્યાંથી એને મોટું કરી સ્કૂલમાં લઈ જઈએ, ભણે ગણે છે, સમજે છે, વિચારે છે, માટે એ આગળ બોલે છે. તો એ આપણો ગુનો નથી. એનો હક અને અધિકાર માટે બાળક કે યુવાન બોલતો હોય તો એને મહત્વ આપવું જોઈએ. એ ચાહે કોઈ બી પાર્ટીમાં હોય, પણ એની શક્તિને પારખવાનો પ્રયત્ન આપણે કરીએ. અહીંયા તમામ નવયુવાન અહીંયા વધારે બેઠા છે, એથી મને ખુશી થઈ. મેં બુધરભાઈ પાસે ઘણા સમયથી અમે સંબંધો કેળવેલા છે. એ ભલે બીજી પાર્ટી કોંગ્રેસમાં હતા, ગમે ત્યાં 100% ગમે તે પાર્ટીમાં હોય, પણ જેની બુદ્ધિ છે, જે કામ કાર્યો કરે છે તેને મિત્રો માન સન્માન આપણે જરૂર આપીશું. અને આપણું કામ કોઈની સાથે ઝઘડવાનું નથી, આપણું કામ કોઈનું નીચા પાડવાનું નથી. આપણે તો આપણી વાત મૂકવાની છે કે આમ આદમી પાર્ટીમાં આ પ્રકારના કામો કરે છે. અત્યારે દિલ્હી રડે છે, હાલ થઈ ત્યાંથી દિલ્હી રડે છે. લોકોના લાખો બિલ આવવાના ચાલુ થઈ ગયા છે. લોકોનું મેડિકલનું કામ જે હતું એ બંધ થયું છે. તમે વિચાર કરો. હવે એમની સરકાર હતી, એમને પણ કોણ ના પાડી હતી? એમની બી 30-32 વર્ષની સરકાર હતી, એમને પણ સારા કર્મો કરવાના હતા. અત્યારે પણ કરી રહ્યા છે. આપણે જોઈએ છે એમના ચૂંટાયેલા નેતાઓ અમને કહે છે સામે ચાલીને કે રમણભાઈ હવે કશું રહ્યું નથી, તમે એકવાર ચૂંટાવન મહી જાવ તો કદાચ ખબર પડે તમે અંદર શું છે. એટલે એ દુઃખ છે ને, મોટું દુઃખ છે આપણે કે ચૂંટાયેલા પ્રતિનિધિ જો આવું બોલતા હોય, રડતા હોય, તો કોઈ પણ પાર્ટી હોય તો ત્યાં કઈ ને કઈ રંધાય છે, બફાય છે, અથવા આપણા વાળાને બોલવા દેતા નથી. એ વાત નક્કી થાય. તો આપણે એવા લીડરોને તૈયાર કરો કે કઈ જઈને આપણો અવાજ બને. નહીં તો આપણે તો કાયમ માટે આ પાર્ટીઓ બદલશું, વોટ આપતા રહીશું. અત્યારે 78 વર્ષ સુધી તો આપણું પૂરું થઈ ગયું. અને આ જે ડુંગર વિસ્તાર છે એમાં કેટલાક ગામો જવાની વાત ચાલે છે. કદાચ એ ગામો બધા બી જતા રહે, કાં તો નજીક પણ આવે બોદરભાઈ. તો આ વસ્તુ આપણા માટે અસ્તિત્વનો સવાલ છે. આપણી જે જમીન છે, ફળદ્રુપ જમીન છે, આપણે ડુંગરામાં જીવીએ છીએ, આપણી પાસે સંપદા છે, અને ભાજીપાલો ખાઈને પણ આપણી જીવી શકીએ એવી આપણી આ ધરતીમાં છે. તો હવે આપણને દૂર ફેંકી દેશે, રણ વિસ્તારમાં મોકલી દેશે, કદાચ કચ્છ ભુજમાં મોકલી દે તો આપણી પાસે શું રહેશે? કશું ના રહે. અને ત્યાંનું જીવન અને અહીંનું જીવનમાં બહુ ફરક છે. કેટલીક વસાહતોમાં અમે ફર્યા છે,
લગભગ ઘણા 10-15 વર્ષમાં એટલી બધી વસાહતોમાં ફર્યા છે, ત્યાં પણ દુઃખ પીડા છે. જે તે સમયે વસાહતની રચના બનાવી હતી તેના તે રોડ છે, હજી એમને કોઈ સુવિધા આપવામાં આવેલી નથી. જે તે સમયે બજેટમાં હતું એનું એ જ છે. અને અત્યારે વસાહતના જે રોડ છે એને સુધારવાની વાત કરીએ તો એવું કહે છે કે આ તો નિગમમાં આવે છે, અમારું કામ નહીં. બરાબર ને? મેં ખોટું બોલતો હોય તો બોલો. અહીંયા કદાચ કોઈક વસાહતના